નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી એટલે કોંગ્રેસ। હાલ કોંગ્રેસ બિલકુલ દિશાવિહીન ચાલી રહી છે। આ અમે નથી કહેતા, કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓ આ વાત સમયાંતરે કહી જ રહ્યા છે। પાછલા એક વર્ષની જો વાત કરીએ તો આ પાછલા એક વર્ષોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી છે અને પાર્ટી છોડતી વખતે તેમનું એક જ વાત કહેવી છે કે પાર્ટીમાં કોઈ ડિસિઝન મેકિંગ વ્યવસ્થિત નથી। ખાસ કરીને જે સનાતન ધર્મની વાત આવે છે ત્યાં કોંગ્રેસ બાયપાસ કરી જાય છે અને તેથી જ કોંગ્રેસી નેતાઓને જ્યારે તે જનતામાં જાય છે, સમાજમાં જાય છે, ત્યારે તેમને ખૂબ જ નીચું જોવું પડે છે। અને ભારતીય જનતા પાર્ટી સનાતનની વાત પર જે રીતે આગળ આવીને ખુલીને વાત કરે છે ત્યારે જનતાનું સમર્થન પણ તેમને મળતું હોય છે। વાત કોંગ્રેસની આજે અમે એટલા માટે કરી રહ્યા છે કે કોંગ્રેસના બે દિગ્ગજ તેર-તર્રાર પ્રવક્તા જે ટીવી પર કોંગ્રેસની વાત ખૂબ જ મજબૂતીથી મૂકતા હોય છે તેમને રાજીનામું આપી દીધું છે। એક નેતાને તો પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે કેમ કે તેઓ પાર્ટીના વિરુદ્ધ કામ કરી રહ્યા હતા તેવું પાર્ટીનું કહેવું છે। સંજય નિરુપમને સસ્પેન્ડ કર્યા બાદ માત્ર 24 જ કલાકમાં કોંગ્રેસના તેજ-તર્રાર પ્રવક્તા ગૌરવ વલ્લભે રાજીનામું ધરી દીધું છે અને આ રાજીનામું તેમને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે। સોશિયલ મીડિયા પર પણ આ જે રાજીનામું છે તે તેમને શેર કર્યું છે અને તેઓએ જણાવ્યું કે ખૂબ જ દુઃખ સાથે મારે આ રાજીનામું આપવું પડી રહ્યું છે। ગૌરવ વલ્લભની વાત જો રાજીનામામાં જે શબ્દો તેમણે કીધા છે તે પ્રમાણે કે હાલ જે કોંગ્રેસ ચાલી રહી છે તે દિશાવિહીન છે, તેમાં આજકાલના જે યુવાનો છે, અન્ય જે લોકો છે, તેમની જે સોચ છે તે પાર્ટી એક્સેપ્ટ નથી કરી રહી અને પાર્ટીની જે સોચ છે તે સોચ સાથે તેઓ ચાલી શકતા નથી, તેથી તેઓ રાજીનામું આપે છે। લોકસભાની ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે અને પહેલા તબક્કાના માટે તો ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા છે। હવે સમયાંતરે આ તમામ ચૂંટણી પ્રક્રિયા ચાલવાની છે। આ ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં પણ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ જે રીતે પાર્ટી છોડી રહ્યા છે અને પાર્ટીની જે નીતિ છે તેની પર જ સવાલ ઊભા કરી રહ્યા છે। પરંતુ એ કોંગ્રેસ છે કે આટલા બધા નેતાઓ ભલે જતા રહે પરંતુ કોંગ્રેસ જે વાત પોતાની રીતે મૂકી રહી છે તે રીતે મૂકી જ રહી છે। કોંગ્રેસ આ દેશની સૌથી જૂની પાર્ટી છે પરંતુ હાલ એ સૌથી કમજોર પાર્ટીઓમાં પણ તેનું નામ આવે છે। એક તરફ જોવા જઈએ તો કોંગ્રેસ આજે પણ દેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે પરંતુ કોંગ્રેસની બાદ આવેલી પાર્ટીઓ પોતાનું વજન વધુ મજબૂત કરી દીધું છે પરંતુ કોંગ્રેસ તેની વિચારધારા કે પછી તેના કામ કરવાની પદ્ધતિથી ના જનતાને ખુશ કરી શકી છે ના તેમના નેતાઓને। હવે જોવાનું એ રહેશે કે આ લોકસભાની ચૂંટણી પહેલાં જે રીતે કોંગ્રેસમાંથી મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે કે પછી કોંગ્રેસ પાર્ટીમાંથી કાઢી રહી છે, આ નેતાઓના જવાથી અને કાઢવાથી આ ચૂંટણી પર કેટલો પ્રભાવ પડે છે તે તો 4 જૂને રિઝલ્ટ આવ્યા બાદ જ ખબર પડશે।